રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અત્યારે પેટ્રોલ અને ડીઝલની અછત જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર પ્રો T20 લીગ SPL ટુર્નામેન્ટને હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સત્તાવાર નિર્ણય અનુસાર જૂન મહિનામાં રદ થયેલી આ હાઈ વોલ્ટેજ SPL આગામી ઓગસ્ટ મહિનામાં આયોજિત કરવામાં આવશે. ફ્યુઅલની સમસ્યાને કારણે એર ઇન્ડિયા દ્વારા 1 જૂનથી 13 જુલાઈ સુધી 10 વાગ્યાની દિલ્હીની અને સાંજે 6 વાગ્યાની મુંબઈ ફ્લાઇટ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ બંને ફ્લાઇટ ચાલુ રાખવા માટેની માંગણી પણ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા કરવામાં આવી છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. ખાસ મારે પેટ્રોલ અને ડીઝલની અછતને લઈને રાજકોટ શહેરમાં મહત્વના 2 સમાચાર સામે આવ્યા છે, તેની ચર્ચા આ વિડીયોમાં કરવી છે. સૌથી પહેલા જે સમાચાર સામે આવ્યા કે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અત્યારે પેટ્રોલ અને ડીઝલની અછત જોવા મળી રહી છે, તેને લઈને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં આગામી જૂન મહિનામાં યોજનારી પ્રખ્યાત સૌરાષ્ટ્ર પ્રો T20 લીગ SPL ટુર્નામેન્ટને હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. આ જે નિર્ણય લેવામાં આવ્યો છે એમાં ખાસ એ જ મહત્વનું કારણ છે કે ટુર્નામેન્ટ જોવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ત્યાં પહોંચે અને અવનજવનમાં મોટી સંખ્યામાં પેટ્રોલ અને ડીઝલની અત્યારે એક તો અછત સર્જાઈ રહી છે, તેના પર વધારે અસર થાય અને એટલા માટે જ તેમના દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આ જે આયોજન કરવાનું હતું એ આયોજન હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સત્તાવાર નિર્ણય અનુસાર જૂન મહિનામાં રદ થયેલી આ હાઈ વોલ્ટેજ SPL આગામી ઓગસ્ટ મહિનામાં આયોજિત કરવામાં આવશે. આ રીતની વાત પણ કરવામાં આવી છે અને સ્પષ્ટ કહી દીધું છે કે ક્રિકેટ પ્રેમીઓની સુવિધા અને ટ્રાન્સપોર્ટેશન ઉપર કોઈ અસર ના સર્જાય એને લઈને જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. માત્ર આ જે ક્રિકેટ મેચ છે એ જ રદ કરવામાં આવ્યો છે એવું નથી. ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પણ એક જે મહત્વના સમાચાર સામે આવ્યા છે કે રાજકોટ અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે આવેલું હીરાસર એરપોર્ટ, તેમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 29 માર્ચથી 24 ઓક્ટોબર 2026 સુધીના સમર શેડ્યુલ મુજબ 14 ફ્લાઇટ ઉડાન ભરી રહી છે. જોકે સમર શેડ્યુલ મુજબ આ જે આખું શેડ્યુલ છે તેમાં ફ્યુઅલની સમસ્યાને કારણે એર ઇન્ડિયા દ્વારા 1 જૂનથી 13 જુલાઈ સુધી 10 વાગ્યાની દિલ્હીની અને સાંજે 6 વાગ્યાની મુંબઈ ફ્લાઇટ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. એની તારીખ પણ છે 1 જૂનથી 13 જુલાઈ સવારે 10 વાગ્યાની દિલ્હીની ફ્લાઇટ અને સાંજે 6 વાગ્યાની મુંબઈની ફ્લાઇટ. આ અત્યારે રદ કરી દેવામાં આવી છે, તેને બંધ રાખવામાં આવશે. તેનું કારણ છે પેટ્રોલ અને ડીઝલની અછત. આ બંને ફ્લાઇટ ચાલુ રાખવા માટેની માંગણી પણ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા કરવામાં આવી છે કે આ ફરીથી શરૂ કરવામાં આવે, પણ અત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે આ ફ્લાઇટ છે એ બંધ રાખવામાં આવી છે. એટલે સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો અને ખાસ અત્યારે પેટ્રોલ અને ડીઝલની જે અછત સર્જાણી છે એને તમે કઈ રીતે જોવો છો એ કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.